Hello बच्चा बंटी, વેલકમિંગ ઓલ ઓફ યુ ઇન જવાહર નવોદય યુટ્યુબ ચેનલ ચૈતન્ય ક્લાસીસ. તમારા જે જવાહર નવોદયની અંદર આકૃતિવાળા પ્રશ્નો છે એની અંદર નવમો ભાગ છે કાલ્પનિક અખંડ આકૃતિની ગોઠવણી. એટલે કે તમારે આકૃતિમાં જુદા જુદા ટુકડાઓ આપેલા હશે, એ ટુકડાઓને ભેગા કરો પછી શું બને એનો જવાબ તમારે આપેલી ચાર આકૃતિમાંથી શોધવાનો છે. જેમ કે અહીંયા તમને ત્રણ ટુકડા આપેલા છે, આ ત્રણ ટુકડાને ભેગા કરો તો આમાંથી કઈ આકૃતિ બને એ તમારે શોધવાનું છે. ઓકે, કરીએ શરૂઆત પહેલા ક્વેશ્ચન ની અંદર. આને કેમ તમારે જેમ થાય છે? ચલો શું છે? ત્રણ ટુકડા આપેલા છે. હવે આ ત્રણ ટુકડાને ભેગા કરશો તો કેવી આકૃતિ બનશે જોવાનું છે. સરસ એ છે કે તમને જવાબ સરળતાથી મળી જશે જો વ્યવસ્થિત જોશો ને તો. કેમ કે આ ટુકડા એમાં નીકળવા જોઈએ. પેલી ચારેય આકૃતિમાંથી આવા ત્રણ ટુકડા નીકળવા જોઈએ. આ ત્રણ ટુકડાને ભેગી કરીને કઈ આકૃતિ બનશે એના કરતા આ ચારમાંથી કઈ આકૃતિમાં ત્રણે ત્રણ ટુકડા નીકળે છે એક્ઝેક્ટ આ વાત નીકળવા જોઈએ એટલે તમારો જવાબ કમ્પ્લીટ. ઓકે, ચલો અહીંયા બન્યો એક ટુકડો, આ બીજો અને ત્રીજો. બરાબર છે? એક ટુકડો કવ વાળો છે, હા અણી વાળો ભાગ છે. પછી અહીંયા 90 નો ખૂણો બને છે એવો એક ભાગ છે. પછી તમારે આ રીતે આખો એક ભાગ બનતો હોય એવી રીતે પણ છે. રાઈટ? ઓકે, આમાં સેટઅપ થઈ ગયું છે. આ ત્રણેય છે. આમાં શું તકલીફ થઈ છે? અહીંયા તમને જે આપેલો છે કવ વાળો ભાગ એકદમ નાનો છે, નહીં ચાલે. અહીંયા પણ નાનો છે, નહીં ચાલે. અહીંયા તો કાટખૂણા વાળા બે આવ્યા છે, નહીં ચાલે. તો જવાબ કયો સાચો છે? ઓપ્શન નંબર એ. ચલો બીજા પ્રશ્નમાં આવા ટુકડા આની અંદરથી ગોતો. શું છે? બે ત્રિકોણ નાના, એક ત્રિકોણ મોટો અને એક તમારી ચતુષ્કોણ, ચાર બાજુવાળી આકૃતિ છે. ચાર બાજુવાળી એક જ આકૃતિ છે. ઓકે, ચલો અહીંયા ગોતીએ. આ એક, પેલા તો ટુકડા કેટલા થાય? 1 2 3 ને 4. તો અહીંયા તો આ 1, આ 2, આ 3, આ 4 ને 5. ચલો આ તો ગયું. 1 2 3 4 આ છે. ચાર ટુકડા છે આ. 1 2 3 4 આમાંય 4 છે. 1 2 3 4 5 નહીં ચાલે. હવે વૈધા બે. બંનેમાંથી શું કરવાનું છે? બે ત્રિકોણ નાના ગોતો. ચલો આ એક ત્રિકોણ આવ્યો, પછી એક મોટો ત્રિકોણ આવ્યો. હવે નાનો ત્રિકોણ નથી, જુઓ બે ચતુષ્કોણ છે એટલે ચાલશે નહીં. તો આમાં થાય છે, ચેક કરો. બે નાના ત્રિકોણ આ રહ્યા, એક મોટો ત્રિકોણ આ રહ્યો અને એક શક્કરપારો છે. જવાબ કયો આવશે? સી. કમ્પ્લીટ છે? આટલું સહેલું છે. ટુકડા ગોતવાના. સામેમાં એકેય આકૃતિમાંથી જો તમારે અહીંયા ટુકડા એ પાછી મેચ નહીં થાય તો તમારે એને સિલેક્ટ કરવાનું થશે નહીં. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન. શું કરીએ? આને જોડો બધાને. આવા ચાર, 1 2 3 ને 4 ટુકડા થવા જોઈએ. બરાબર છે? એમાં ત્રિકોણ બે જ થાય છે. ક્લિયર છે? ચલો અહીંયા તો 2 ને 2 4 ત્રિકોણ થાય છે, નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. અહીંયા એક થાય છે, અહીંયા પણ એક થાય છે. અહીંયા બે જોડાશે એટલે બેની એક કોમન લાઈન થાય ને. આમ જોડી દેજો, કેવું થશે? ચલો બરાબર છે. પછી આમ, પછી એક ત્રિકોણ અહીંયા અને બીજો ત્રિકોણ અહીંયા. આવી આકૃતિ ક્યાં સામે ગોતો. ચલો, અને બધી વખતે સીધી જ આપી હોય એવું જરૂરી નથી હો. અહીંયા જો એક જ ખૂણામાં ઊભું જોઈએ, આ બે ખૂણામાં છે, નહીં ચાલે. બીજું, લીટી એકમાં જ છે ઊભી, આ બેમાં લીટી નથી. અહીંયા બેમાં લીટી છે, નહીં ચાલે. આમાં બેમાંથી એકેય લીટી નથી, નહીં ચાલે. લીટી છે, હા. આકૃતિને પલટાવો, આ ખૂણો સામે લઈ જશો એટલે થઈ જાય છે. જો મેચ. તો જવાબ કયો આવશે? બી.
કમ્પ્લીટ. ચલો આને કમ્પ્લીટ કરો. આને પેક કરશો એટલે આખું બની જશે ને આવી રીતે. આ પહેલો ટુકડો, બીજો ટુકડો, પછી આની અંદર આખો આમ ફિટ થઈ જશે અને આ અહીંયા પેક થઈ જશે. હો, અહીંયા જગ્યા ગેપ નહીં રહે અને અહીંયા બંને ત્રિકોણ ફિનિશ થઈ જશે. ચલો એવી આકૃતિ ફાઇન્ડ આઉટ કરવાની છે. આ બે ત્રિકોણ અંદર ફિનિશ થઈ જાય ને એવું. બીજું વચ્ચે ક્યાંય લાઈન નથી આવતી. જો એક અહીંયા જોઈન્ટ થશે ને ત્યાં જ એક લાઈન આવશે. અહીંયા બે લાઈન છે, નહીં ચાલે. અહીંયા ઊભી લાઈન છે, નથી. અહીંયા ઊભી લાઈન છે, નથી. આ તો આખું બંધ થવું જોઈએ ને. હવે એક વૈધું ચેક કરો. ચલો આ બે ભેગા થશે એટલે એક ઊભી લાઈન આટલામાં જ. હા, પછી નીચે આ ઇસ્ત્રી જેવું બની જાય છે. યસ. પછી બે ત્રિકોણ છે નીચે. હા, જવાબ કયો આવશે? ડી. કમ્પ્લીટ છે. સહેલું છે. બચ્ચાઓ થોડું ધ્યાન રાખશો ને તો માર્ક્સ નહીં જાય. આકૃતિમાં તો માર્ક્સ નહીં જાય. વ્યવસ્થિત થોડું વિચારશો ને તો. ઉતાવળ કરશો તો ગયા. એટલે તમે આવો એકદમ નિરાતે પાછા પેપર સોલ્વ કરશો એવું નથી. તમારી પાસે જે મટીરીયલ છે એને તમે મેક્સિમમ સોલ્વ કરો. જેટલો મટીરીયલ મળે એને સોલ્વ આઉટ કરવાની કોશિશ કરો. જેટલા પ્રશ્નો સોલ્વ કરશો એટલો તમારો માઇન્ડ પાવર વધશે કે હા આવું થાય. આપણે તમને ખબર છે બાઇક, સાયકલ કે કાર શીખતા હોય ને, તમે નાના બાળકો છો, તમે સાયકલ શીખતા હોય તમે શું કરો? વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો તો આવડે. એક દિવસ જાઓ ને પછી એમાં ખબર પડી ગઈ કે હા હેન્ડલ હોય, નીચે એક પેન્ડલ હોય, બસ એને આવી રીતે આમ ફેરવવાનું. એવું ના હોય. એ તો રોડ ઉપર લઈને નીકળો ને ત્યારે ખબર પડે બાજુમાંથી કેટલી સાયકલ નીકળે છે, કેટલી બાઇક નીકળે છે, કેટલી કાર નીકળે છે. આવું જોવાનું હોય. એટલે પ્રેક્ટિસ વગર નહીં ખ્યાલ આવે. પ્રેક્ટિસ કરશો તો આપણે કેટલી વખત એવું જોયું હોય કે કોઈ વ્યક્તિ કેટલી ફાસ્ટ બાઇક ચલાવીને જતું હોય, સટાસટી કરતું નીકળી જાય. કેમ? પ્રેક્ટિસ છે. ઓકે, એટલે તમને આ જ આકૃતિ એક્ઝામમાં આવશે એવું જરૂરી નથી, પણ સોલ્વ કરેલી હશે તો આઈડિયા આવશે કે હા આવું કરવાનું છે. ચલો જોઈએ પાંચમો પ્રશ્ન. ચલો આને પેક કરો એટલે શું થશે? આ બે ભેગા થઈ જશે એટલે એક લીટી આવશે, બરાબર? અને આ ખૂણો આખો કમ્પ્લીટ થશે પણ અહીંયા લીટી આવશે નહીં. ખૂણામાં લીટી આવશે નહીં. અહીંયા નથી. ઓકે, અહીંયા ખૂણામાં લીટી છે, બરાબર છે. બીજું, આખી આકૃતિ ભેગી થઈ જાય પછી અહીંયા ક્યાંય એવો ખાંચો તો પડતો છે નહીં, બરાબર છે? અહીંયા એવું કંઈ થતું નથી. ત્રિકોણ બે ભેગા થઈ જવા જોઈએ ને એક સરખા દેખાવા જોઈએ. એટલે આ નહીં ચાલે. એના જેવું દેખાય છે. હા, એના જેવું દેખાય. શું ફેર છે? પણ ખૂણા સુધી લંબાવવો જોઈએ. આ ખૂણા સુધી નથી લંબાવતો, અહીંથી વળી જાય છે. આ નહીં ચાલે. જવાબ કયો આવશે એ ચેક કરો. જો આખું કમ્પ્લીટ છે. યસ. પછી આ ટુકડો નીચેનો જોઈન્ટ થયો, પછી ઉપરનો ટુકડો જોઈન્ટ થયો. ડન છે. જવાબ કયો આવશે એ. ચલો છઠ્ઠામાં પેલા પથ્થરના કાગળિયા ટુકડા 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 કર્યા હોય ને એવું થયું છે. ચલો મને કહો છઠ્ઠાનો જવાબ શું આવશે? આ બધાને ભેગા કરો. હવે શું થશે છઠ્ઠામાં? આવા ચાર ટુકડા થવા જોઈએ. બે ત્રિકોણ બનવા જોઈએ, બે પંચકોણ બનવા જોઈએ. જો 1 2 3 4 ને 5 પંચકોણ બે અને બે ત્રિકોણ. અહીંયા ચાર ત્રિકોણ નહીં ચાલે. અહીંયા એક ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ નહીં ચાલે. ત્રિકોણ બે જ જોઈએ છે. અહીંયા એક ત્રિકોણ, બીજો ત્રિકોણ. ઓકે, પણ પંચકોણ બનવો જોઈએ. અહીં નથી બનતા. હવે આમ કરો છે બે ત્રિકોણ. ઓકે, હવે આ વિધાને 1 2 3 4 5. 1 2 3 4 5. ઓકે, ઢીંચાર. જવાબ કયો આવશે? એ ફિનિશ. મજા આવે એવું છે. સોલ્વ થાય ફટાફટ. ચલો સાતમો પ્રશ્ન. શું કરશું? આવું ગોતવાનું છે. આવું ક્યાં બને છે? એક ત્રિકોણ, એક ચોરસ, એક ત્રિકોણ. એટલે એક નાનું ત્રિકોણ, એક ચોરસ અને એક મોટું ત્રિકોણ. તો હવે જવાબ કયો આવશે? કયો? ચલો, એવું તો બધામાં થાય છે ખરા, પણ જવાબ કયો આવશે ચેક કરો. ચલો મને ઝડપથી કોમેન્ટ કરો. પહેલી આકૃતિમાં શું થાય છે? આ ચોરસમાં લીટો છે? ના. પછી આ ત્રિકોણ અહીંયા અડે તો ટચ થઈ જાય, અંદર કાંઈ ન બને. જો અહીંયા તો અંદર બને છે, નીચે. અહીંયા તો લંબચોરસ ત્યાં છે જ નહીં. અહીંયા આને ખાલી જોઈન્ટ કરી દો, ફિનિશ થઈ ગયું. ખતમ. ટાટા, બાય બાય, સી યુ. નથી જાતો ક્યાં, અહીંયા જ છું બેટા. જવાબ કયો આવશે? ડી. ચલો 8 વડે 8 8 વડે 8 શું કરશો? આને પેક કરો. બે ત્રિકોણ,
એક યુ શેપ ને એક આડો લીટો. ઓકે, યુ શેપ આખો બનવો જોઈએ, આખો, અને બે લાઈનમાં છે જો, છે ને અહીંયા આખો બને છે, ના બંધ થઈ જાય જો, નહીં ચાલે. અહીંયા પણ બંધ થઈ જાય છે, લાંબા ટૂંકું થાય છે, નહીં ચાલે. અહીંયા આખું થાય છે. ઓકે, અહીંયા આખું થાય છે તો લાંબા ટૂંકો છેડો થઈ જાય છે, અહીંથી જો, એટલે નહીં ચાલે. હવે આમાં ચેક કરો. ઓકે, આખો યુ આ રહ્યો જો, પછી બે ત્રિકોણ અંદર, અને ઉપરનું જે ચોકોબાર છે 5 સ્ટાર એ નીચે રહી ગઈ. કમ્પ્લીટ. જવાબ કયો આવશે? સી. ચલો નવમા પ્રશ્નમાં ગોતો. શું કરશું? નવમો પ્રશ્ન બોલો, ફટાફટ જવાબ બોલો. ચલો શું કરશો? 1 2 ને 3 ટુકડા થાય છે ને, બધા 3 3 જ છે. ચેક કરો. 1 2 3 1 2 3 1 2 3 પણ ટી બને છે. અહીંયા આપણે કઈ ટી નથી બનતો, નહીં ચાલે. 1 2 ને 3. ઓકે, હવે શું કરશો? આ બેને હું જોઈન્ટ કરું તો આ ભાગ તો મોટો છે, આ ભાગ તો નાનો એવો દેખાય જો, નહીં ચાલે. રેડી? હવે વધ્યા બે માં ભાગ મોટો છે. ઓકે, પછી આ મોટું છે, આ ભાગ મોટો છે, આ નાનું થઈ જાય છે, એવું નથી. આ ઉપર જેટલું થાય છે એ માપનો અંદાજે આવે છે. તો જવાબ કયો આવશે? બી. કમ્પ્લીટ. નવમો જવાબ કયો આવશે? બી. ક્લિયર છે? બેમાં ફેર શું થાય છે? અહીંયા તમારા સામસામા શેપ અડવા જોઈએ, એમાં ચોરસ ફિક્સ બેસે છે, પણ આ ભાગ લાંબો થઈ જાય. ચેક કરો જો, લાંબો નથી, આ ટૂંકો છે. આ ભાગ ઉપરનો ભાગ નાનો છે, નીચેનો ભાગ લાંબો છે, આ ઉપરનો ભાગ ટૂંકો છે. તો જવાબ કયો આવશે? બી. ડી નહીં આવે. દેખાય છે એવું? એ ઓપ્શન આગળ હશે ને ભૂલથી સિલેક્ટ થઈ જશે હો, યાદ રાખજો ટેણીઓ. ચલો 10મો કરો ટુકડા ભેગા. શું બને છે? શું બને? ચેક કરો. ચલો એક ત્રિકોણ, એક નાનો ત્રિકોણ, એક કાટકોણ ત્રિકોણ, ચલો આ બધાને ભેગા કરવાના છે. આ સહેલું છે, અહીંથી અહીંયા મળી જાય એમ છે. હા, ઓકે. પછી આ એની બાજુ ઊભું રહી જાય એમ છે. હા, ઓકે. હવે આવું ક્યાં થાય છે? પછી પાછું અહીંયા તો એ બહાર નીકળશે ને. હા, બહાર નીકળશે તો કાંઈ વાંધો નહીં, એવી આકૃતિ હશે જ. આવી આકૃતિ ગોતવાની છે. ઉપર આખો ત્રિકોણ ને એને સ્લાન્ટમાં આવતું હોય, 1 ને 2 છે. અહીંયા એવું નથી થતું, આ ખાચો અંદર પડે છે. અંદરની બાજુમાં પેક નહીં થાય, અહીંયા પણ નહીં થાય. રેડી? હવે આ બે વધ્યા. બેમાં ચેક કરો શું કરવું પડશે. ઓકે, આ બે છે, એની બાજુનું શેપ લ્યો. ચલો આ એની બાજુનું ટચ થઈ ગયું, ટચ થઈ ગયું. ત્રિકોણ નીચે બેસી જાય એમ છે. પહેલામાં આખી આકૃતિ જ આપણે અહીંયા બેસી જાય એમ છે, ત્રિકોણ વાળી. અહીંયા નથી બનતો, અહીંયા કાટકોણ ત્રિકોણ થવો જોઈએ, નથી થતો. અહીંયા થાય છે. ચેક કરો જો, જવાબ કયો આવશે? બી. 11મો પ્રશ્ન. આ તો મસ્તીનું છે. આવડા છે એની અંદર ખૂંચી જાય એવું છે. આ ખૂંચી જાય એવું છે એટલે એને ટુકડા આપ્યા છે, અને આ ઉપર ખૂંચી જાય એવું છે. જો આ અહીંથી આમ પેક કરી દેશે, પછી 1 ને 2 ટુકડા અહીંથી આવી જશે. રેડી? એટલે આકૃતિ આવી બનશે. એક થયું, પછી અહીંથી આવી રીતે આખું પેક થાય છે, પછી અહીં ત્રિકોણ બને છે. આવી આકૃતિ આમાં ગોતવાની છે. ચલો ત્રિકોણ જ બને છે, એ તો ફાઇનલ છે. પાછું ટચ થતું એવું બને એટલે અહીંયા લંબચોરસ છે, નહીં ચાલે. આ અડતું નથી અને આ ખૂણામાં વ્યૂ જાય છે. અહીંયા આપણે સેન્ટરમાં છે. હવે એક બીજું આ આકૃતિને ફેરવા પહેલી બાજુ ફરી ગઈ. આવી ગયો જવાબ. એ ખતમ. ચલો 12મું. આ ચોરસ અહીંયા ફિટ થઈ જશે, આ અહીંયા ફિટ થઈ જશે, અહીંયા ફિટ થઈ જશે. તો ચોરસ આવતું એવું ગોતો. અહીંયા લંબચોરસ છે, નહીં. અહીંયા તો હાવ લંબચોરસ છે, નાનું છે, નહીં. નહીં ચોરસ છે. આવી ગયું છે. ઉપર ત્રિકોણ છે. હા, જવાબ કયો આવશે? બી. ખતમ. 13મો પ્રશ્ન. આવી આકૃતિ 3 3 ત્રિકોણની આકૃતિ મૂકવાની છે.
શું કરશું ચલો કયો ત્રિકોણ મસ્ત રીતે ગોઠવવા જોઈએ બસ અહીંયા આવા ત્રિકોણ થતા નથી જો બે કાટકોણ બાજુ બાજુમાં હોવા જોઈએ આને ઉપાડીને અહીંયા મૂકો તો જો આવું થાય આવી આકૃતિ ગોતો એમાંથી ખૂણા હટતા હોય એવી ક્લિયર છે અને કાટખૂણો બનતો હોય એવી આ બેમાં કાટખૂણો બનવો જોઈએ સાઈડના જે બે છે ને આમાં નથી બનતો જો બરાબર છે અહીંયા તો ત્રિકોણ જ નથી હરખા થતા રેડી અહીંયા ગેપ રહી જાય છે ગયું વૈધવા એક ચલો છે કેવું થાય છે આ ફેરવી નાખો એટલે ઉપર વહી જશે જો કાટખૂણા મહિના જવાબ કયો હશે चौदहवां प्रश्न ये तो बहुत इजी है टेक्नोलॉजिया क्या है टेक्नोलॉजिया चलो टेक्नोलॉजिया को जोड़ो कैसे बनेगा जोड़िए આવું છે અહીંયા જોવો તો અહીંયા નથી અહીંયા છે સહેજ આમ ત્રાસું કરો એટલે ક્રોસમાં જતું રહેશે છે જવાબ કયો છે ડી ફિનિશ ચલો 15મો પ્રશ્ન બચ્ચા માટે તમે જે લોકો વિડિયો જોવો છો ને આવી બધી વસ્તુઓનો પાછો તમારે ઘરમાં કઈક વસ્તુ ગોઠવવા માટે ઉપયોગ કરવાનો કે આ વસ્તુને આ જગ્યાએ મૂકી તો કઈક લૂપ ફરી જાય ઘરમાં અમુક વસ્તુ અમુક જગ્યાએ પડેલી છે અમુક જગ્યાએ નાની થાય છે અમુક જગ્યાએ મોટી થાય છે અમુક રૂમની સાઈઝ કરતા બહુ મોટું આવી ગયું છે ક્યાં પ્લેસ કરીએ તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ બદલાય આપણે એક જ સરખા મકાન હોય એક શેરીમાં પણ જોજો બધાયના ઘર જુદા જુદા લાગે કેમ કે એને કરેલી ઘરમાં જે ગોઠવણ છે ને એ ગોઠવણના આધારે ઘરનું લુક કંઈક જુદો આવે આ તમારે શીખવાનું છે ને આ જે કંઈ એ પાછું એપ્લાય કરતું જવાનું છે નવોદયમાં સિલેક્ટ થાવ નવોદયમાં પૂછાય કે ન પૂછાય નવોદય આવે છે એટલે ભણવાનું એવું નથી આ બધું આપણે બૌદ્ધિક ક્ષમતા વધારનારું છે અને એનો બેનિફિટ આપણને થશે માનસિક આપણી ક્ષમતા વિકસશે કોઈ આપણી ઘડિયાળ છે તો એ કયા કલરની લાવીએ કેવા શેપની લાવીએ તો સારી દેખાશે આવા ટુકડાવાળી આમાં જેવા ટુકડા દેખાય છે એવા ટુકડાવાળી ઘડિયાળ આવે છે ખબર છે ને કઈ ફોટો ફ્રેમ કેવડી રાખીએ તો કઈક એનો પોઈન્ટ ઓફ વ્યૂ જુદો આવશે એટલે આ શીખવાનું છે ચલો આને ચાર ને ભેગા કરો ચાર ભેગા થશે તો અહીંયા ત્રિકોણ થાય છે નહીં ચાલે ને બહુ કે टेक्नोलॉजिया आ गई हमारी टेक्नोलॉजिया यहाँ पे त्रिकोण बन रहा है नहीं चलेगा यहाँ पे भी नहीं चलेगा चार चाहिए तो तीन है ससुरा ये तीन है नहीं चलेगा ना ये भी नहीं चलेगा अरे बाबा ये चलेगा 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 कनेक्ट करो आकृति सीधी करो આવી ગયા ચાર ખાના આવી ગયા ચાર ખાના આકૃતિ ખાલી સીધી કરવાની છે ઓકે ડન છે કમ્પ્લીટ છે હા કે ના ક્લિયર ચલો નેક્સ્ટ શું કરશું મને એવું લાગે છે કે આ ઉપાડીને આની અંદર ફિટ થઈ જાય એમ છે ચલો ફિટ કરીએ આ થઈ ગયું હવે આ ફિટ કરીએ એની અંદર હવે બે વધ્યા છે તો બેયને ગમે બાજુ મૂકી શકે એવું છે ને ત્રિકોણ આમે ચાલે રેડી આવી આકૃતિ ગોતવાની છે તો જો અહીંયા ત્રિકોણ બને છે બરાબર છે પાછું પેક થઈ ગયા પછી ક્યાંય ગેપ રહેવો જોઈએ ને અહીં તો રહે છે જગ્યા નહીં ચાલે અહીંયા એવા બે ત્રિકોણ નથી બનતા અહીંયા બને છે આ જો આ આખો શેપ પેક થઈ ગયો આમાં પાછો આ શેપ પેક થઈ ગયો ને બે ત્રિકોણ એકબીજાની ઉપર ઓવરલેપ થઈ ગયા અહીંથી આમ થઈ ગયું આ બાજુથી નીકળી ગયું આ છે છેલ્લામાં શું તકલીફ છે છેલ્લામાં એવું છે કે તમારે બોક્સ બને એની અંદર ખાચો ફિટ થાય અહીંયા વચ્ચેની આ લાઈન આવે નહીં એટલે આ ચાલશે નહીં જવાબ કયો છે સી ક્લિયર 17वां प्रश्न आपकी स्क्रीन पर ये रहा
और बताइए आंसर क्या आएगा। 4 पिज्जा के टुकड़े हैं, बीच में एक रेक्टेंगल है। चलो શું કરશું, આ જે ચારે ચારને બધાને ભેગા કરીએ એટલે અહીંયા એક લાઈન બનશે, અહીંયા એક લાઈન બનશે ને વચ્ચે આ આવી જશે। ક્લિયર છે? અહીંયા વચ્ચે પટ્ટી નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા છે જો ઉપર નીચે ના અહીંયા ચોટી ગયા બે બાજુથી। ઓકે, જવાબ કયો આવશે? એ રેડ વધારે ક્લિયર દેખાય છે ને બાળકો? આને પેક કરો તો આ આખો શેપ આવો બની જશે ને। રેડી? અને વચ્ચેથી આવી રીતે ચલો એવું ગોતવાનું છે। ફરીથી દોરું છું, આવી આકૃતિ ગોતવાની છે। આ છે ના 4 ટુકડા થાય છે, નહીં ચડેગા રે બાબા। 1 2 3 હેકિંગ ગયું, 1 2 3 પણ બે ત્રિકોણ આખા તમને મળવા જોઈએ, એ તો અલગ થઈ ગઈ છે, નહીં ચાલે। લંબચોરસ તો છે જ નહીં, અહીંયા બની ગઈ છે આકૃતિ। આ રહી આપણી, જવાબ કયો આવશે? બી। 19वां प्रश्न आपकी स्क्रीन पर, ये देखिए क्या होने वाला है बाबू मोशाई। जवाब क्या आएगा बताइए। 19वां प्रश्न का आंसर क्या आएगा? બે પંચકોણ જોઈએ, બે ત્રિકોણ જોઈએ। આ બે ત્રિકોણ છે, હા પંચકોણ છે, यस છે। આ તો છે ભાઈ, છે ભાઈ, એ ભાઈ છે છે છે। લટીક માર દેવાનું, આવી ગયું છે વાંધો નહીં, પણ બાકીના ઓપ્શન જોવાના શું કામે ખોટા છે એમ। 1 2 3 4 ત્રિકોણ થયા, નહીં ચલેગા। અરે નહીં ચલેગા બાબા, પંચકોણ આવ્યા, અહીંયા ત્રિકોણ પેક થવા જોઈએ, નથી, નહીં ચાલે। બે ત્રિકોણ પંચકોણ કેમ ગયા? અરે બાબુ મસાઈ નહીં રે બાબા। જવાબ કયો આવશે? એ। કમ્પ્લીટ છે? દિનચાક ક્લિયર છે? ડન છે? બે ત્રિકોણ એક લંબચોરસ, બે ત્રિકોણ એક લંબચોરસ, અને ત્રણ લંબચોરસ। બે ત્રિકોણ થવા જોઈએ, નથી બનતો ત્રિકોણ। બે ત્રિકોણ થવા જોઈએ, નથી બનતો ત્રિકોણ। બે ત્રિકોણ વાળી પહેલી જ આકૃતિ છે। જવાબ કયો આવશે? એ। इक्कीसवां प्रश्न, रख दो सभी को। आ चौरस ने आने अंदर फिट कर दो, त्रिकोण ने ચોટાડી દો તો એક ચોરસ ને એક ત્રિકોણ, ત્રિકોણ પાછું મોટું આવવું જોઈએ, નાનું છે, નહીં ચાલે। આ તો બે ચોરસ થઈ ગયા, નહીં ચાલે। અહીંયા બે ત્રિકોણ થઈ ગયા, નહીં ચાલે। એક ત્રિકોણ એક ચોરસ, એક ત્રિકોણ એક ચોરસ। જવાબ આપણો ડી। 21વાं પ્રશ્નનો જવાબ કયો આવશે? ડી। 22વાं પ્રશ્ન શું કરશું? ચલો જોડો, આવું બનવું જોઈએ પહેલા તો, 4 બાજુ વાળું અને 3 ત્રિકોણ, 3 ત્રિકોણ ને 4 બાજુ વાળું। હા 3 ત્રિકોણ છે, પણ નાના મોટા થાય છે, નહીં ચાલે। બે ત્રિકોણ તો હરખા જ। आओ क्या करेंगे? हवन करेंगे कि नहीं करेंगे? बोलिए, फरमाइए। આમાં બેસે છે ના, અહીં તો બધા 4 4 ત્રિકોણ છે, તો ચતુષ્કોણ થવો જોઈએ। અહીં 4 4 છે, નહીં ચાલે। રેડી? આ બેમાંથી ચેક કરો કયો જવાબ આવશે। ચલો સેન્ટરમાં ત્રિકોણ બને, જો આ સેન્ટરમાં નથી બનતો, દૂર જાય છે ને, આમ થવો જોઈએ તો થાય, આ નહીં ચાલે। જો અહીં બને છે, જવાબ કયો આવશે? બી। 23મો પ્રશ્ન કરો ભેગા। કેટલા ત્રિકોણ બનવા જોઈએ? બે ત્રિકોણ, બે લંબચોરસ, અહીંયા ચોરસ છે, નહીં ચાલે। બે લંબચોરસ, બે ત્રિકોણ છે, બે ત્રિકોણ એક પંચકોણ થઈ જાય છે, નહીં ચાલે। લંબચોરસ બે સરખા છે, આ સરખા નથી, નહીં ચાલે। જવાબ કયો આવશે? બી। બંને લંબચોરસ સરખા, બંને ત્રિકોણ સરખા। 23મા પ્રશ્નમાં જવાબ કયો આવશે? બી। ક્લિયર?
ચલો 24મો પ્રશ્ન. ઓહ, આ તો મસ્ત છે. બધાને ભેગા કરો. બધાને ભેગા કર્યા પછી અહીં પાછી લીટી છે હો. જોજો આકૃતિમાં અહીંયા લીટી છે, લીટી. ડન. અને હવે તમારે ચેક કરવાનું છે. ચલો 24મું જવાબ શું હશે? હવે કયો. ચારે ચાર લંબચોરસ જ છે ને અહીં બે ત્રિકોણ. ખતમ. 1 2 3 4 5 6 હું છે પણ તમે 4 હતા 6 જમવા આવ્યા નહીં. આલે જવા દો ઘરે પાછા. 1 2 3 અહીંયા બે ત્રિકોણ. પાછા તમે કીધું તું 4 નું નહીં આવ્યા 5 નહીં. આલે ઘર ભેગા થાવ. અહીંયા છે 1 2 3 4. આ નાનો ભાઈ છે એટલે તો આ પેલા જમવા બે હાલશે. અહીં હાલશે. અહીં 4 ને કીધું તું 4 તો આવવાનું 4 જ. જવાબ કઈ આવશે? બી. 25મો પ્રશ્ન. ચલો આમ જોડી દો બધાને ભેગું કરો. શું બનશે? લંબચોરસની બે સાઈડમાં પટ્ટી અને આ બંને જે પેલી આપણે કિટકેટ ખાઈ છીએ ને અથવા તો સિલ્ક એને વચ્ચેથી બ્રેક કરી એના જેવું છે. એટલે અહીંયા તો આવશે જ નહીં. ખતમ. ત્રિકોણ આપણી પાસે છે જ નહીં. ખતમ. અહીંયા ત્રિકોણ બને છે જ નહીં. ખતમ. યસ. ક્રોસ અહીંથી આમ નથી થતું, વચ્ચેથી કપાય છે ને. આ જો ક્રોસ ડાયગોનલી થાય છે, નહીં ચાલે. અહીંયા થાય છે હાર્યું. આકૃતિ ઉલટાવો અને છેલ્લે બે જોડી દો. જવાબ કયો આવશે? સી. 26મો પ્રશ્ન. જગધીંગાને તારા માથામાં રમવા ભાડિયો થઈને રે પૂજાવો રે ગરવૈયા મારે ઠાકોરજી. બે ચોરસ જોઈએ, એક લંબચોરસ જોઈએ. આ તો બંને બાબલા હરખા છે. ઘર ભેગું થા. ટોટલ 3 જ જોઈએ. 4 જમવા આવ્યા નથી દેવું. ત્રિકોણ તો છે જ નહીં. જવાબ કયો આવશે? બી. જો બે ચોરસ ને ઉપર લંબચોરસ. ડન. ચલો આને નાની આકૃતિ બેહાડ દેવાની છે. એવી આકૃતિ ક્યાં બને જુઓ. કરો ચેક. ચલો આવી નાની આકૃતિ ક્યાં બને છે જુઓ. ઢીંચાક ઢીંચાક ઢીંગ 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 ઢીંગ. આવી આકૃતિ બનતી હોય એવી ગોતવામાં છે. આવી આકૃતિ બને છે. હા આ રહ્યું જો. પછી આ અહીં ઉપર છે. અહીંયા તો બનશે જ નહીં. અહીંયા થતું જ નથી. અહીંયા બે લંબચોરસ થતું જ નથી. ચોરસ આવે છે તો જવાબ કયો આવશે? 27માં બી. ડન. 28મો પ્રશ્ન મસ્તીનું છે. આ વર્તુળાકાર ભાગ આમાં ઘૂસી જશે, ત્રિકોણ આ બાજુ ઘૂસી જશે. એવું ગોતો. અરે ગોતો ભાઈ ગોતો. ડન. અને અહીંયા કે ગેપ વધશે નહીં. અહીંયા જો નથી. બરાબર છે? રાઈટ છે. ચલો એ પહેલો જવાબ આવી જાય છે. લા ભાઈ જાની. ઓકે છે ખૂણા. યસ. ત્રિકોણ બને છે. યસ. અહીંયા ગેપ લાંબો થાય છે. નહીં ચલેગા. અરે નહીં ચલેગા. અહીંયા પણ આ વધી જાય છે. નહીં ચાલે. અહીંયા તો આવો ભાગ છે. નહીં ચાલે. આપણે તો આમાં ફિટ થઈ જવું જોઈએ. જવાબ કયો આવશે? A for apple. 29માં આ તો હેલું છે. હવે પહેલો જ જવાબ છે. ચેક કરો બે ત્રિકોણને. શક્કરપારો. અહીં શક્કરપારા નથી. જો અહીંયા પણ નથી. જો અહીંયા નથી. શક્કરપારા ન હોય તો અમારે ખાવું. લે અમારે શક્કરપારા વાળું જ ખાવું છે એટલે અમે ઈ જ ખાશું. ઈ જ કયું? ઈ જ. એ ડન. ચલો 30 તગડે ને નિંદે 30. ચલો આને કેમ જોડાશું? ઉડી બાબા ઉડી બાબા ઉડી બાબા ઉડી બાબા. એને કેમ ચોટાડશું? ચલો શું આવશે 30માં જવાબ? ચોટાડો. ચલો આખો ત્રિકોણ આવે છે. હા પછી ટુકડો. પછી આવો. છે આ ત્રણ છે. અહીંયા પણ છે. અહીંયા એકમાં નથી. 1 2 3 4 થાય છે એટલે આ નથી. આ અહીંયા છે. હવે ક્યાં કરે કે રે બાબુ મોસાઈ?
ये टुकड़ा बहुत छोटा है, हमारा इनसे बड़ा है, नहीं चलेगा रे बाबा, नहीं चलेगा, नहीं चलेगा रे। ओके, इन दोनों में से कौन सी चॉइस करेंगे? ये दोनों साइड एक जैसी है ना, यहाँ पे एक छोटी है एक बड़े वाली है, यहाँ पे दोनों एक सेम है, तो कौन सा आंसर आएगा? डी, ये निकल जाएगा। चलो जवाब શું આવશે? ડી। 31મો પ્રશ્ન, ચોરસ ને બે ત્રિકોણ, અહીંયા તો 6 જણા જમવા આવ્યા છે, એમ અમે તમને કઈ જમવા દેવું? ઘર ભેગા થાવ? ચોરસ ને બે ત્રિકોણ, અહીં ત્રિકોણ જ નથી, હે તમને કીધું 4 આવ્યા, નહીં ચાલે। 1 2 3 પાછ કીધાથી જ આવ્યો, ચોરસ ને કીધું, હા પપ્પાને કીધું તે બે છોકરાને કીધું, હા બે છોકરા ભેગા આવ્યા, ચાલો કેમ કે બે છોકરા? ચોરસ ને કાપો ને એટલે બે ત્રિકોણ થાય। ઓકે, बटरी, बटरी में क्या करेंगे? बे त्रिकोण एक चौरस, બંને ત્રિકોણ પાછા હરખા, હાય ભાઈ હરખા, આપણે બે હરખા, અહીંયા તો કવ બને એટલે આ બે તો આકૃતિ નીકળી ગઈ, એવું તો કઈ છે જ નહીં। હવે બચી બે, क्या करेंगे? एक थोड़ा ऊपर एक थोड़ा नीचे, नहीं चलेगा बाबा, नहीं चलेगा रे, नहीं चलेगा, नहीं चलेगा, चलेगा कि नहीं चलेगा? नहीं चलेगा। दोनों सेम लेवल पे होना चाहिए ना, ये दोनों सेम लेवल पे है ना। ओके, तो ये निकल गया, आंसर क्या आएगा हमारा? बी, ससुरा बी आएगा, बी। टेट्री, टेट्री, चलो टेट्री में प्रश्न, टेट्री में डन છે। चलो બીજા બે ત્રિકોણ બે સેન્ડવિચ, ચલો સેન્ડવિચ બનવી જોઈએ બે, અને બે ત્રિકોણ બનવા જોઈએ, આ બે ભેગા થઈ જાય છે, થઈ જાય છે સબી કે થઈ જાય છે। અહીંયા ચારે ચાર હરખા દેખાય છે, નહીં હાલે, અહીંયા તો કઈ મેળનું જ નથી, નહીં હાલે હને। અહીંયા બે હરખા ત્રિકોણ ને બે હરખા, અહીંયા એક લાંબો ને એક ટૂંકો છે, નહીં હાલે, અહીંયા થઈ છે, હાલશે હાલશે, જો આ બે આમ ભેગા થઈ ગયા, આની આવો પછી એક ત્રિકોણ ઉપર બેહાડો, એક સાઈડ ને બેહાડો, જવાબ કયો આવશે? ए। 34वां प्रश्न, ओ बाबू मोसा ये तो बहुत बढ़िया आंसर है, इजी, फटकी में सॉल्व થઈ જાય, ચપટી વગાડતા। કેટલી બાબુ? 6, આને કેટલી છે? 3 નહીં, 5 નહીં, 4 નહીં, એટલે 3 4 5 6, જવાબ કયો આવશે? સી। 34વાं પ્રશ્નનો જવાબ કયો આવશે? સી। કમ્પ્લીટ છે? 35 35 35 35 35 35 કરો, ભેગા કરો, ભેગા કરો, આને ભેગા કરશો એટલે એક ગોળ ઉપર બનશે, એક ગોળ નીચે બનશે, વચ્ચે જગ્યા રહેશે। રેડી? એક ગોળ ઉપર બનશે, એક ગોળ નીચે બનશે, વચ્ચે જગ્યા રહેશે। અહીંયા તો ગોળ જ અધૂરું છે, આ નાનું મોટું છે, નહીં ચાલે। ચોકડી તમારે ક્યાંય આવતી જ નહોતી, જીવનમાંય નહીં અને આકૃતિમાંય નહીં। જવાબ કયો આવશે? એ। अरे ये तो ससुरा बहुत बढ़िया है, बहुत बढ़िया। कितने हैं आदमी? 1 2 3 4, 4 आदमी वाला चेक करिए आप। ओके, 1 2 3 4 5, नहीं चलेगा रे बाबा, नहीं चलेगा। ओके, सभी सेम होना चाहिए, सभी में काट खूना बनना चाहिए ना, इसमें नहीं बन रहा है, नहीं चलेगा, नहीं चलेगा। अरे इसमें तो एक चौरस आया, नहीं चलेगा, स्क्वायर को तो हमको चाहिए ही नहीं। હવે કયું વધ્યું? છેલ્લું 2 ને 2 4, 2 ને 2 4, અને બધા જ ત્રિકોણ કાટકોણ છે, જુઓ કાટકોણો બનાવતો અને જવાબ કયો આવશે? ડી। 37वां प्रश्न, मिलाइए मिलाइए, सभी को मिलाइए। બે ત્રિકોણ, એક ગોળ ને એક ચોકડી, આમાં બે ગોળ છે, નીકળ આ તો લાડવાળો પતંગ અમાર નવોદયપુરી થાય ને પછી અમે ચગાવવાના છીએ, આ વખતે કે વેલી છે, આખો મહિનો મળશે નવોદયપુરી થાય પછી, લમણાનો ચગાવતા હો ને। चौरस तो ससुरा है ही नहीं हमारी आकृति में। ओके, गोल भी है लेकिन एक ही है, तो 2 गोल है, नहीं चलेगा। त्रिकोण तो है ही नहीं इसमें, हाँ 2 त्रिकोण, एक गोल, एक क्रॉस, मिलाइए अपना आंसर। हमारा क्वेश्चन से, हाँ क्वेश्चन से आंसर मिल रहा है ससुरा, तो हमारा आंसर क्या आएगा? बी आएगा, बी। ये इजी है, सबसे इजी यही है। ये तो निकल गया,
चार बाबू वाला है ना। હવે આમાં કાટકોણ નથી બનતો, જો કે કાટકોણ નથી બનતો, અહીંયા બને છે નહીં ચાલે, અહીંયા બને છે નહીં ચાલે, આમાં કે કાટકોણ નથી બનતો ને એકમાં આવો કો આવે છે. જવાબ કયો હશે? उनचालीसवां प्रश्न आपकी स्क्रीन पर ये रहा ढिंचाक. चलो फरमाइए आंसर कौन सा आएगा? आंसर कौन सा आएगा? अरे बाबा आंसर कौन सा आएगा? अरे बाबा चलो दिखाइए हमरे क्या आंसर आएगा. 39वें में कौन सा आंसर आएगा बताइए. यहाँ तो चौरस बन ही नहीं रहा, निकलिए आप, निकलिए. त्रिकोण चाहिए, यहाँ पे त्रिकोण ही नहीं है, नहीं. यहाँ पे भी नहीं है. यहाँ पे है इजी, एक ही त्रिकोण है, वो काटकोण त्रिकोण है. हो गया. यस. 40वां प्रश्न आपकी स्क्रीन पर ये रहा. क्या करेंगे? चौरस चाहिए, ट्रायंगल चाहिए, अर्धवर्तुल चाहिए. ओके. है इसमें भी है, इसमें ध्रुव त्रिकोण है, नहीं चलेगा. इसमें भी है, तो ये तीनों आकृति में से कौन सी आकृति अलग हो रही है ससुरा? काटकोण त्रिकोण क्यां बने छे? ना, अहीं तो सीधो सीधो त्रिकोण छे. अहीं काटकोण बने छे, नहीं चाले. अहीं काटकोण बने छे, नहीं चाले. अहीं जे कीधो छे एवो ज बने छे. છે ને દિવાળીમાં રોકેટ ફોડતા હોય. ડન, કમ્પ્લીટ. તો અહીંયા તમારે કાલ્પનિક આકૃતિઓ ટુકડાઓની મદદથી બનાવીને જે પ્રશ્ન પૂછાય છે એના 40 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. હવે પછીના આના પછીનો લેક્ચર જે છે એની અંદર તમને આખી આકૃતિ હશે અને એના ટુકડા કરશો તો કેવા ટુકડા થશે એના સવાલો છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રિપેરેશન કરજો. તમારાથી નાના ધોરણમાં ભણતા ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. તમે જે કંઈ પણ ક્લાસીસ કે સ્કૂલમાં જાઓ છો એનું જે WhatsApp ગ્રુપ છે એના પેરેન્ટ્સ સાથે શેર કરજો, જેથી કરીને કોઈને ઘરે બેઠા તૈયારી કરવી છે તો કરી શકે. એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. અને હા, 15 તારીખ એટલે કે 11મા મહિનાની 15 તારીખથી તમારે સિરીઝ શરૂ થાય છે પેપર પ્રેક્ટિસિંગની. એ ખાસ ભૂલતા નહીં, જેથી કરીને તમે જો ચેનલમાં જોડાવાના બાકી હોય તો નીચે આપેલી ટેલિગ્રામ અને WhatsApp ચેનલ ઉપર જોડાઈ જજો. રોજનું તમારે એક પેપર આવવાનું છે. ઓછામાં ઓછા આપણે 20 પેપરની પ્રેક્ટિસ કરવાના છીએ અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. ઓકે, મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.